ભાવનગરના ચર્ચિત નકલી દારૂકાંડ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં જાણકારી આપવામાં આવી હતી કે પીડિતો અને મૃતકોના લોહીના નમૂનામાં કેમિકલયુક્ત મિથેનોલ મળી આવ્યું છે। તપાસ સાંભળતાની સાથે જ એસએમસીએ 21 ઇસમો સામે ગુનો નોંધી રો મટીરિયલ પૂરું પાડનાર, દારૂ બનાવનાર અને વેચનાર સહિત 13 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। આ રેકેટના તાર મધ્યપ્રદેશ સુધી જોડાયેલા હોય એસએમસીની એક વિશેષ ટીમ ઉજ્જૈનથી રઈશ નામના મુખ્ય સાગરીતની અટકાયત કરી વધુ તપાસ માટે મધ્યપ્રદેશ રવાના થઈ છે। તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદ ટ્રાન્સપોર્ટ મારફતે અન્ય રાજ્યોમાંથી રો મટીરિયલ મંગાવીને મુખ્ય આરોપી ગૌતમના ઘરે જ નકલી દારૂનું બોટલિંગ અને પેકિંગ કરાતું હતું, જ્યાંથી મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। એસએમસીની પ્રાથમિકતા ભાવનગરમાં જ રહીને અન્ય પીડિતોને શોધી તેમનો જીવ બચાવવાનો છે। પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરનારા આરોપીઓના સગા સંબંધીઓ સામે પણ પ્રોહિબિશન ઉપરાંત ગંભીર ગુનાની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તમામ ઝડપાયેલા આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। જે એફઆઈઆર આપના દ્વારા જોવામાં આવી છે અને આપના સમક્ષ મૂકવામાં આવી છે ઈ ગુજકોપ ઉપર, એ એફઆઈઆરની અંદર પ્રોહિબિશન એક્ટ અને અન્ય કાયદાઓ હેઠળ જે સૌથી કડક સજા થાય એ પ્રમાણેની સેક્શન લાગી છે। એ સેક્શનના અમે લોકો પુરાવા એકત્ર કરી રહ્યા છે અને આજે 13 આરોપીઓ છે, એ 13 આરોપીઓને અમે નામદાર કોર્ટમાં રજૂ કરી અને એના રિમાન્ડની પ્રક્રિયા કરશું। રિમાન્ડની પ્રક્રિયા મેળવ્યા બાદ આ આરોપીઓ ગુજરાતની બહાર જે જગ્યાએ ગયા હશે, જે જગ્યા ઉપર એ લોકોના કોન્ટેક્ટ્સ હશે અને એ લોકોએ જ્યાંથી રો મટીરિયલ લઈ આવ્યા છે, એ તમામ દિશામાં અમે તપાસ કરી